નમસ્કાર, હું દિનેશ વીટીવી વિશેષમાં તમારું સ્વાગત કરું છું. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેન પટેલે જ્યારે રાજીનામું આપી દીધું છે એ પછી ગુજરાતનો નાથ એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે અનેક સવાલો છે. જો પક્ષની દ્રષ્ટિએ જોઈએ તો નીતિન પટેલનું મોખરે નામ છે, પરંતુ વીટીવીએ પ્રયાસ કર્યો કે પ્રજાને પણ પૂછીએ, કારણ કે પ્રજાને માત્ર મત લેવાનો હોય ત્યારે પૂછવામાં આવે છે. બંધારણની દ્રષ્ટિએ પ્રજાનું કશું ચાલવાનું નથી, અમને ખબર છે, પરંતુ અમે પ્રજાના મન સુધી જવાનો પ્રયત્ન કર્યો અને જાણવાનો પ્રયાસ કર્યો કે પ્રજા સીએમ તરીકે ગુજરાતના કોને ઈચ્છી રહી છે. આપણે આ સમગ્ર અહેવાલ અને વિશેષ રજૂઆતને જોઈશું, પરંતુ બંધારણની દ્રષ્ટિએ જ્યારે પક્ષને સત્તા મળી છે કે કોણ સીએમ હોઈ શકે અને જે પ્રકારના સંજોગો ઊભા થયા છે એ પ્રમાણે નીતિન પટેલ દાવેદાર મનાય છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમનો કાર્યકાળ પૂરો કર્યા પહેલા રાજીનામું આપ્યું છે. તેમને શ્રેય ન મળ્યો કે તેઓ પ્રથમ મહિલા મુખ્યમંત્રી હોય કે પોતાનો કાર્યકાળ પૂરો કરે, પરંતુ જે પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતમાં છે, સમગ્ર ગુજરાતને જાણવું છે કે ગુજરાતના નવા સીએમ કોણ હશે. અને ખાસ કરીને જો પક્ષની વાત કરીએ તો ભાજપ હાઈકમાન્ડે જે સંકેતો આપ્યા છે એ પ્રમાણે નીતિન પટેલ જે પ્રથમ હરોળમાં જોવા મળે છે, કારણ કે અમિત શાહ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કામ કરશે તેવું એક સ્ટેટમેન્ટ આવે છે. બીજું એક સ્ટેટમેન્ટ વિજય રૂપાણી ખુદ આપે છે. વિજય રૂપાણી માને છે કે તેમને સંગઠનમાં કામ કરવું છે. આ બંને સ્ટેટમેન્ટ પછી જે પ્રકારના સંકેતોને જે કયાસ લગાવવામાં આવી રહ્યો છે તે પ્રમાણે નીતિન પટેલ પ્રબળ દાવેદાર છે. અને શા માટે નીતિન પટેલને ગુજરાતનો નાથ બનાવવામાં આવે તે જોઈએ. આનંદીબહેન પટેલના સ્વૈચ્છિક રાજીનામા બાદ રાજ્યના મુખ્યમંત્રી કોણ એ પ્રશ્ન સૌ કોઈના મુખે છે. રાજ્યના આરોગ્ય મંત્રી, મહેસાણાના ધારાસભ્ય, પ્રવક્તા મંત્રી નીતિન પટેલનું નામ ચર્ચામાં છે. ભાજપના મોવડી મંડળની પહેલી પસંદ નીતિન પટેલ હોવાનું સૂત્રો જણાવે છે. અમિત શાહ મુખ્યમંત્રી બનશે નહીં. વિજય રૂપાણીએ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી. નીતિન પટેલ માટે માર્ગ મોકળો. મંત્રીમંડળમાં સૌથી સિનિયર મંત્રી છે. મહત્વના ખાતા સંભાળવાનો અનુભવ છે. તેમના નામે કોઈ કૌભાંડ કે વિવાદ નથી. ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પ્રમુખ તરીકે જ કાર્ય કરશે તેવો પક્ષનો નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે. આથી હવે જ્યારે અમિત શાહ સીએમની રેસમાં નથી ત્યારે નરેન્દ્ર મોદી અને આનંદીબેન સરકારમાં મહત્વના ખાતા મંત્રી તરીકેનો અનુભવ ધરાવનાર નીતિન પટેલ મોવડી મંડળની પહેલી પસંદ મનાય છે. તેઓ કોઈ મોટા વિવાદ કે કૌભાંડ સાથે સંકળાયેલા પણ નથી. નીતિન પટેલને પાટીદાર હોવાનો ફાયદો. પાટીદાર અનામત આંદોલન થાળે પાડી શકે. પાટીદાર વોટ બેંક અકબંધ રાખી શકે. પાટીદાર અનામત આંદોલનની સાથે સારી રીતે ડીલ કરી શકશે તેવી પક્ષની ગણતરી છે. પક્ષમાં મહત્વના હોદ્દા ઉપર સૌરાષ્ટ્ર વિસ્તારના નેતા છે. પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણી છે, જે રાજકોટથી આવે છે. હાલમાં રાજ્યસભામાં સાંસદ બનનાર પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા છે. ભીખુ દલસાણિયા જામનગરના છે અને તેઓ પક્ષના સંગઠન મંત્રી છે. ત્યારે મુખ્યમંત્રી ઉત્તર ગુજરાતમાંથી આવે તેવું રાજકીય સંતુલન જાળવવાનો પ્રયાસ કરાય ત્યારે નીતિન પટેલ પ્રથમ પસંદ બની રહેશે તેવું મનાય છે. પરેશ દવે સાથે વીટીવી ન્યૂઝ. આપણા દેશમાં સૌ પ્રથમ જન્મત લીધો હતો સરદાર વલ્લભભાઈ પટેલે. સમગ્ર દેશ જ્યારે ભારતમાં જોડાવા માંગે છે, સમગ્ર દેશના રજવાડાઓ જ્યારે ભારત સાથે રહેવા માંગે છે, એ સમયે જૂનાગઢના નવાબને બુદ્ધિ સૂજે છે. તેને લાગે છે કે પાકિસ્તાનમાં ભળવું જોઈએ. આ સમયે સરદાર કડક વલણ અપનાવે છે અને સરદાર જૂનાગઢની બાઉદ્દીન કોલેજના પટાંગણમાં પ્રજાને પૂછે છે કે તમારે પાકિસ્તાનમાં ભળવું છે કે જૂનાગઢમાં રહેવું છે. તો સૌ પ્રથમ સરદાર પટેલે લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કમનસીબ એ છે કે ભારત જ્યારે આઝાદ થયું એ પછી જે પ્રકારની ચૂંટણીઓ થાય છે ત્યારે માત્ર પ્રજાને મત આપવાનો અધિકાર છે. જ્યારે પ્રજાના પ્રતિનિધિ ચૂંટાઈને જાય છે એમાંથી કોણ ગુજરાતનો નાથ બનશે અથવા તો ગુજરાતનો મુખ્યમંત્રી બનશે તે પક્ષના લોકો નક્કી કરે છે. આ સંજોગોમાં નીતિન પટેલ પ્રબળ દાવેદાર છે, પરંતુ વીટીવીએ પ્રયાસ કર્યો કે બંધારણની જોગવાઈ મુજબ પ્રજાની વાતોની અસર થાય કે ન થાય, પરંતુ એક મીડિયા તરીકે અમારી ફરજ છે કે અમે પ્રજાને પૂછીએ. અમે પ્રજાને પૂછ્યું કે સીએમ તરીકે તમારે કોણ જોઈએ. અમે કેટલાક વિકલ્પો પ્રજાની સામે રાખ્યા હતા, જે આપણી સામે નામો હતા. ત્યારે અમદાવાદથી અમે શરૂઆત કરી. અમારા પ્રતિનિધિ જ્યારે અમદાવાદની પ્રજાને મળે છે ત્યારે શું જવાબ મળ્યા તમે પણ જુઓ. નવા મુખ્યમંત્રી કોણ બનવા જોઈએ?
વિજય રૂપાણી, નીતિન પટેલ, સૌરભ પટેલ, પુરુષોત્તમ રૂપાલા કે અમિત શાહ? મારી દ્રષ્ટિએ તો અમિત શાહ જ બનવા જોઈએ. આ નામ પસંદ કરવા પાછળનું કારણ? જ્યારથી અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી બહાર ગયા છે ગુજરાતની, ત્યારથી અહીંયા રોજ નવા દંગા, રોજ કરપ્શન, રોજ ક્યાંક ને ક્યાંક નવું થતું રહે છે અને એના લીધે ગુજરાત અત્યારે એવું લાગે છે કે ઘણું બધું પાછળ છે. નવા મુખ્ય મારા કહેવા મુજબ તો વિજય રૂપાણી બનવા જોઈએ. મુખ્યમંત્રી તરીકે, નવા મુખ્યમંત્રી તરીકે તમે આ નામ કેમ પસંદ કર્યું? નામ એટલા માટે પસંદ કર્યું કે એમના કામ આપણે જોઈ રહ્યા છે ઘણી જગ્યાએ, જ્યાં બી જોઈએ ત્યાં આગળ તરત ઊભા રહી જાય છે ક્યાંય બી કામ કરવા માટે, કોઈ બી પબ્લિકની સેવા માટે. ગમે ત્યારે ગમે તે જગ્યાએ એમને ક્યાંય બી પ્રોબ્લેમ પડે તો એ ગમે ત્યાં જઈને ઊભા હોય છે. બરાબર, સપોર્ટમાં. મારા માનવા પ્રમાણે અમિત શાહ બનવા જોઈએ. આ નામ પસંદ કર્યા પાછળનું કારણ? એનું કારણ એ છે કે આપણા ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે એટલા માટે એને પસંદ કર્યા. અમિત શાહ નવા થવા જોઈએ. આ નામ પસંદ કરવા પાછળનો હેતુ? એમણે આગળ બી ગુજરાત માટે ઘણા સારા કામ કરેલા છે, એટલે એમ થાય છે કે હવે અમિત શાહ આવવા જોઈએ. અમારા મતે નીતિન પટેલ. નીતિન પટેલ, આ નામ પસંદ કર્યા પાછળનું કારણ કઈ? તો નોન કરપ્ટેડ માણસ છે અને કોઈ જગ્યાએ ખોટી જગ્યાએ એનું નામ ક્યાંય આવેલું નથી અને વેપારી લાઈનનો માણસ છે, એટલે થોડું ગુજરાત પ્રત્યે સારું કાર્ય કરી શકે. મારા મતે તો વિજય રૂપાણી બરાબર યોગ્ય છે, કેમ કે ભૂતકાળ બી સારું હતું અને ભૂતકાળમાં બી સારા કામ કરેલા હતા. નીતિન પટેલે બી કામ કર્યા છે અને પુરુષોત્તમ રૂપાલાએ બી કરેલા છે. એવું નથી કર્યા કે કોઈ કામ નથી કર્યા, પણ જે ભૂતકાળ જે સારો છે વિજય રૂપાણી સારો છે. આમ તો આપણે, મારા મતે તો એવું હતું કે મને અમિત શાહ વધારે ચોઈસ હતા, પણ એમને ત્યાં ભાજપના પ્રમુખ બનાવેલા એટલે આવી શકે એમ નથી. દર્શક મિત્રો, મેં ગુજરાતના કુલ 8 શહેરોમાં પ્રજાને પૂછ્યું કે તમને સીએમ તરીકે કોણ જોઈએ. અમે અમદાવાદમાં લોકોને પૂછ્યું, અમે વડોદરામાં પૂછ્યું, મહેસાણા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર અને જુનાગઢ. અમે સવાલો જ્યારે કર્યા ત્યારે જે પ્રકારના જવાબો મળતા હતા ત્યારે અમિત શાહ પ્રથમ પસંદગી છે. પ્રજાને પણ ખબર છે, મીડિયાને પણ ખબર છે કે જે પ્રકારે અમિત શાહની જવાબદારી રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની છે, તો ગુજરાતના મુખ્યમંત્રી બનવું કદાચ શક્ય નથી, પરંતુ પ્રજાના મન સુધી જવાનો અમે પ્રયાસ કર્યો છે એટલા માટે કે આવતીકાલે ગુજરાતનો મુખ્યમંત્રી કોઈ પણ બને, પરંતુ પ્રજાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કેવા મુખ્યમંત્રી જોઈએ, તેની પાસે વિકલ્પો ખૂબ ઓછા હતા. તેમાં પણ જ્યારે એમને વિકલ્પની પસંદગી કરી છે, તો આપણે હવે સીધા વડોદરા સમજવાનો પ્રયાસ કરીએ કે ત્યાંની પ્રજા મુખ્યમંત્રી તરીકે કોને જોવા ઈચ્છે છે. બનાવે તો બેસ્ટમાં બેસ્ટ, કેમ કે તો રાજનીતિના ચાણક્ય છે એટલે એમને બનાવે તો સૌથી સારું, તો કોઈ સમાજને ખોટું પણ ના લાગે. વિજય રૂપાણીને જ બનાવશે સાહેબ. કેમ એમને બનાવવું લાગે છે? સર, અત્યારે પાટીદાર અનામત આંદોલનનું એક વાવાઝોડું છે, એટલે પટેલ સમાજને બેસશે તો દલિત સમાજને ખોટું લાગશે, દલિત સમાજનો કોઈ આગેવાનને બેસશે તો પટેલ સમાજને ખોટું લાગશે, એટલા માટે વિજય રૂપાણી સાહેબને જ બેસાડશે. અમારા હિસાબે તો સૌરભ પટેલ તો આવવા જોઈએ, કેમ કે ગુજરાતના હિત માટે એમનું જે પરીક્ષણ છે ઉત્તમમાં ઉત્તમ રહેશે. અમારા બધા પબ્લિકનો અભિપ્રાય તો એ જ છે. એ આવે તો ગુજરાત જે ચાલી રહ્યો છે જે પ્રમાણમાં પાછલા 15 વર્ષથી એવી રફતારમાં ચાલતો રહેશે, તો મારા હિત પ્રમાણે સૌરભ પટેલ રહેશે તો ઉત્તમમાં ઉત્તમ રહેશે. અમિત શાહ અગર જે આવી જાય તો સમજો કે ગુજરાત માટે 100 पे 100 જેવું કામ થઈ જશે. પછી તો સમજો કે આવતા 20 વર્ષ સુધી તો કશું ગુજરાતને કંઈ વાંધો આવે એવું નહીં. તો અમિત શાહ બને તો ઉત્તમમાં ઉત્તમ, વધારે ઉત્તમ. મારી દ્રષ્ટિએ વિજયભાઈ રૂપાણી બનવા જોઈએ. કેમ એ બનવા જોઈએ? કારણ કે આમના 3 વ્યક્તિઓમાં સૌથી વધારે પાવરફુલ એ લાગે છે. અમિતભાઈને બનાવવા માટે વાંધો નથી, પણ એ હમણાં એટલા પાવરફુલ છે નરેન્દ્ર મોદી પછી, કે આખા ઇન્ડિયા માટે, આપણા માટે પાવરફુલ છે ભાજપ સરકાર માટે, એટલે હમણાં એ જે જગ્યા છે બરાબર છે અમારી દ્રષ્ટિએ. અમિત શાહ જે છે એ આખી વસ્તુ જ અલગ છે. એમની પાસે મને નહીં લાગતું કે એટલું બધું એક સમય હશે. જો કે બની જાય તો સૌ બેસ્ટ થઈ જાય. અમિત શાહ ઇઝ ધ બેસ્ટ, વેરી બેસ્ટ. બટ એમના કામ ઇન્ડિયા ખાતે ઘણા બધા છે, ઘણી બધી જગ્યાએ ઇન્વોલ્વ રહેલા છે, એટલે પ્રોપર ગુજરાત પર જે ધ્યાન આપી શકશે તો વિજય રૂપાણી આપી શકશે. મારા ખ્યાલથી વિજય રૂપાણી બનશે. વિજય રૂપાણીને બનાવવું જોઈએ, એ સારું રહેશે. કેમ એમને બનાવવું જોઈએ? શું કારણ છે? ભાઈ એકચ્યુઅલી ઈચ્છા તો એવી છે કે નરેન્દ્ર મોદી જેવો જ કોઈક આવે
કે ભાઈ નરેન્દ્ર મોદી જેવા હતા તે બેસ્ટ હતા, એના જેવા અગર જો કોઈ મુખ્યમંત્રી બની જાય તો સૌથી બેસ્ટ થઈ જાય, કામ બહુ મસ્ત થઈ જાય. અને વિજય રૂપાણીનું કામ એટલા માટે કે ઓલ ઓવર કામ બધા ખાલી જાણે છે. દર્શક મિત્રો, મીડિયામાં ચર્ચા ચાલે છે કે કોણ મુખ્યમંત્રી બનશે. સ્વાભાવિક છે કે જે મોટો વર્ગ છે તે પણ આ પ્રકારના સવાલો કરે છે, પરંતુ વીટીવીએ એક જુદો સવાલ પ્રજાને પૂછ્યો કે તમારે સીએમ તરીકે કોણ જોઈએ છે. કારણ કે આપણે જનભાગીદારીની વાત કરીએ છીએ, પરંતુ લોકોને સાથે રાખીને ચાલવાની વાત આવે ત્યારે લોકો રાખતા નથી. વીટીવીએ પ્રયાસ કર્યો કે આપણે પ્રજાને પૂછીએ. આપણે જોયું કે વડોદરામાં 4 લોકોને જ્યારે સવાલ કરવામાં આવ્યા તો 4માંથી સૌ પ્રથમ પસંદ એટલે કે ઉત્તમ મુખ્યમંત્રી કોણ જોઈએ, તો તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી જ્યારે નથી ત્યારે અમિત શાહ જોઈએ. અને અમિત શાહ જો ન આવી શકે, કારણ કે નરેન્દ્ર મોદીને વધારે અમિત શાહની જરૂર છે તેવું લોકો પણ માને છે, ત્યારે વિજય રૂપાણીનો એક બીજો ઓપ્શન આપ્યો છે. ત્યારે સમજી શકાય છે કે લોકોના મનમાં એમની સામે જે વિકલ્પો છે તેમાંથી તેમને કેવો મુખ્યમંત્રી ગમે છે. અને ખાસ કરીને દર્શક મિત્રો, આપણને માત્ર નામ સિવાય પણ કેટલીક મનની વાતો પણ જાણવા મળે છે કે ગુજરાતની જે વર્તમાન સ્થિતિ છે તેને લઈને પ્રજા ખૂબ વાકેફ છે. એ આપણને એમના જવાબોમાંથી ખબર પડે છે. આપણે મહેસાણા જઈએ, જે નીતિન પટેલનું ગૃહ એટલે કે વતન છે. નરેન્દ્ર મોદી આપણને ત્યાંથી મળ્યા છે, આનંદીબેન પટેલ પણ આપણને જિલ્લામાંથી મળે છે. સવાલ એ છે કે જ્યારે નીતિન પટેલ પ્રબળ દાવેદાર છે ત્યારે મહેસાણાની પ્રજા, સમગ્ર પ્રજા સુધી આપણે પહોંચી ના શકીએ, પરંતુ અમે મહેસાણાના 6 લોકોને જ્યારે પૂછ્યું ત્યારે તેમનો જવાબ શું હતો. માટે છે તો સીએમ પદ માટે એવો હોવો જોઈએ કે આપણે ભવિષ્યમાં ગુજરાતમાં વિકાસ થવો જોઈએ અને તેને ભ્રષ્ટાચાર મુક્ત હોવો જોઈએ. જે આનંદીબેન આપણે કહેતા ગતિશીલ ગુજરાત બનાવીએ એ માટે આપણે યોગ્ય સીએમ એવા હોવો જોઈએ કે જે નીતિન પટેલ અત્યારે ગુજરાતમાં આપણું જે ભ્રષ્ટાચાર છે એ દૂર કરી શકે છે અને જે ગુજરાતને ગતિશીલ બનાવવા માટે તે પૂરતો પ્રયાસ કરી શકે તેવા છે. તો નીતિનભાઈ પટેલ સીએમ બને એવી અપેક્ષા રાખું છું. ગુજરાતમાં જે નવા સીએમની હવે નિમણૂક કરવાની છે એમાં મારી દ્રષ્ટિએ એવું છે કે ગુજરાતનો સીએમ દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળો હોવો જોઈએ. બીજું કે એ એવો સીએમ બનવો જોઈએ જેના પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ ના હોવો જોઈએ. મારા મતે ભાજપમાં જે 3-4 નામ ચાલે છે એમાં સારા એવા નામ તરીકે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બનવાને યોગ્ય છે અને એમની જોડે સારા ગુજરાતના સારા શાસનની અને ગુજરાતમાં શાંતિ સભાય એવી હું આશા રાખું છું. અત્યારે ગુજરાતના નવા સીએમની વિચારણા ચાલી રહી છે, તેમાં મારી મતે એવું છે કે ગુજરાતનો વિકાસ થાય તેવો સીએમ જોઈએ, ભ્રષ્ટાચાર ના કરે તેવો સીએમ જોઈએ. અમારા મતે અમિત શાહ સીએમની દ્રષ્ટિએ એક યોગ્ય વ્યક્તિ છે. અમારી દ્રષ્ટિએ મહિલા મુખ્યમંત્રીને અધવચ્ચેથી હટાયા છે, તો એમની જગ્યાએ પણ કોઈ મહિલાને જ પ્રતિનિધિત્વ મળે મુખ્યમંત્રી તરીકે. આંતરિક પક્ષનો મામલો છે એમનો, એટલે પણ તેમ છતાં મહિલાને પ્રાધાન્ય મળે એ હોવું જોઈએ. અને બીજું, એવા મુખ્યમંત્રીની પસંદગી થાય તો વધારે સારું કે જે ભ્રષ્ટાચાર મુક્ત હોય, પરિવારની ભાવનાથી દૂર હોય અને એનો પરિવાર વહીવટમાં દખલગીરી ન કરતો હોય એવો મુખ્યમંત્રી અથવા મુખ્યમંત્રી બેન પસંદ થશે તો ગુજરાતનું કલ્યાણ થશે. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત થાય અને ભ્રષ્ટાચાર ના વધે, આગળ એને રોકવા માટેના આવા જે આંદોલનો થઈ રહ્યા છે તેના પર કાબુ રાખી શકે અને પ્રજાની સાથે મળીને કામ કરી શકે, પ્રજાને સપોર્ટ કરે એવા સીએમ. તો એમને અમે અમિત શાહનું નામ ઈચ્છીએ છીએ કે અમિત શાહ સીએમ બને. સીએમની ચર્ચા થઈ રહી છે, એમાં મારા મતે સીએમ તો જે સૌથી પ્રામાણિક હોય, ભ્રષ્ટાચાર મુક્ત શાસન ચલાવી શકે અને એના માટે તો હાલ વિજય રૂપાણી સાહેબ સિવાય બીજું કોઈ હાલમાં તો છે નહીં એવું. મહેસાણા જિલ્લામાં જ્યારે 6 લોકોને પૂછ્યું તો અમિત શાહની પસંદગીની વાત આવી તો 2 લોકોએ અમને હા પાડી છે. વિજય રૂપાણીને પણ પસંદ કરનાર 2 લોકો જોવા મળ્યા. નીતિન પટેલને માત્ર 1 લોકોએ પસંદ કર્યા છે. ત્યારે સવાલ એ નથી કે બાકીના લોકો પસંદ નથી કરતા, પરંતુ એક આપણને મહિલાની જે પ્રતિક્રિયા મળી એ પણ ખૂબ સમજવા જેવી છે. કારણ કે તેમણે કહ્યું કે એક મહિલા મુખ્યમંત્રી તરીકે શા માટે પ્રમોટ ન કરે બીજેપી, એ પ્રકારનો એમનો એક સંકેત હતો. બીજી એમને અપેક્ષા એ પણ રાખી, જે ભાજપે પણ સમજવા જેવું છે, કે કોઈ પણ મુખ્યમંત્રી આવે, આગામી દિવસોમાં જે મુખ્યમંત્રી મળે ત્યારે વહીવટી પ્રક્રિયામાં તેના પરિવારના લોકો ઇન્વોલ્વ ન થાય, એટલે કે કોઈ પણ પ્રકારની દખલ ન કરે. ત્યારે આનંદીબેન પટેલના કિસ્સામાં જે પ્રકારે અનર પટેલ સામે આક્ષેપો થયા હતા, ત્યારે તેમને જ્યારે સત્તા છોડવી પડી છે ત્યારે તેમનો પુત્રી પ્રેમ પણ એટલો જવાબદાર માનવામાં આવે છે. દર્શક મિત્રો, હાલ વિરામ લઈનો સમય થયો છે, લઈએ છીએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે. ગુજરાતના મુખ્યમંત્રી કોણ, આ એક સવાલ છે. જો બંધારણની દ્રષ્ટિએ જોઈએ તો પ્રજાએ જે પ્રતિનિધિને ચૂંટીને મોકલ્યા છે ત્યારે ભાજપનું જે મોવડી મંડળ છે એ એક નામ પસંદ કરશે. તેમાં નીતિન પટેલને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, એટલા માટે કે અમિત શાહ રાષ્ટ્રીય પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે તે પ્રકારનું એક નિવેદન આવે છે. એ પછી વિજય રૂપાણી પણ એક પ્રકારનું સ્ટેટમેન્ટ કરે છે કે તેઓ સંગઠનમાં કામ કરવા માંગે છે. એ પછી નીતિન પટેલની શક્યતા વધી ગઈ છે. પરંતુ અમે પ્રયાસ કર્યો કે આપણે પ્રજાને પણ પૂછીએ, કારણ કે પ્રજાના મનમાં જે વાતો પડી છે ત્યારે એક નામ આપણને મળવાનું છે કે પ્રજાને કયા મુખ્યમંત્રી જોઈએ. સાથે સાથે પ્રજાના મનની વાતો પણ આપણને જાણવા મળે છે, જે આપણા બધા માટે ને ખાસ કરીને ભાજપ માટે ખૂબ અગત્યની છે, કારણ કે જે નવા મુખ્યમંત્રીની જ્યારે પસંદગી કરવાની છે ત્યારે તેમને પણ એક કામ લાગશે. આપણે રાજકોટ જઈએ સીધા, કે જે વિજય રૂપાણીનું વતન છે. રાજકોટની પ્રજા એટલે કે ખાસ 6 લોકોને મેં પૂછ્યું કે તેમને કેવા મુખ્યમંત્રી એટલે કે કોણ મુખ્યમંત્રી તરીકે તેમને પસંદ છે. તરીકે તમે જે 3-4 નામો આવી રહ્યા, તમે કોને ઈચ્છી રહ્યા છો? હું અમિત શાહને ઈચ્છી રહ્યો છું, કેમ કે તે સારા કાર્ય કરશે અને ગુજરાતની અંદર એ ટૂંકમાં કમ્પ્લીટ છે. એ અમિતભાઈ કે આ તોફાન બોફાન જે બધું અટકી રહે અને હાલની પરિસ્થિતિમાં ક્યારેય તોફાન કે એવા કોઈ કાર્ય ન બને, જેથી કરીને પબ્લિકને જે નુકસાની ભોગવવી પડે છે, પબ્લિકને બહાર નીકળવાનું બંધ થાય છે, એની માટે અમિત શાહ બહુ સારા મુખ્યમંત્રી રહેશે મારી માટે. તમે ભાઈ નવા મુખ્યમંત્રી કે તમે કોનું નામ સૂચવી રહ્યા છો? હું વિજયભાઈ રૂપાણીનું નામ સૂચવીશ, કેમ કે એ યંગ ડાયનામિક લોકોને સપોર્ટ કરશે એવી અમને આશા છે અને એ આપણા ગુજરાત માટે આગળ લેવા માટે ઘણા કાબિલ વ્યક્તિ છે. ખાસ કરીને તમે પણ એક નવા મુખ્યમંત્રી ગુજરાતની અંદર કોણ બનશે આગામી દિવસોની અંદર? હું વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનવા દાવેદાર ગણવા છું, કેમ કે હાલની પરિસ્થિતિ જોતા જે આનંદીબેન કંઈ ના કરી શકે અને સક્ષમ નેતા તરીકે વિજય રૂપાણી ઘણું આગળ કરી શકે એમ છે, તો હું વિજય રૂપાણીને સપોર્ટ કરવા ઈચ્છું છું. આપ પણ વિજય રૂપાણીને તે ઓલું કરવા ઈચ્છું છું મુખ્યમંત્રી તરીકે, કેમ કે સૌરાષ્ટ્રની અંદર જે કાંઈ થોડું ઘણું ધ્યાન દે અહીંના મુખ્યમંત્રી હોય, સૌરાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી છે. અમિતભાઈ. કારણ શું? કારણ એ સારા વ્યક્તિ છે, સારા કાર્યકર છે પહેલેથી, ગુજરાતમાં એને ઘણું કામ કર્યું છે, એટલા માટે એને. મારા મતે તો આ વખતે વિજય રૂપાણી સાહેબ આવે તો વધારે સારું, કારણ કે એમને અમે બહુ સારી રીતે ઓળખીએ પણ છે અને એ આપણા ગુજરાત માટે સારું કામ કરી શકે એવી આશા છે. રાજકોટના 6 લોકોને જ્યારે સવાલ કર્યો કે તમારે મુખ્યમંત્રી તરીકે કોણ જોઈએ, ત્યારે 2 લોકોએ કહ્યું કે અમિત શાહ જોઈએ, 4 લોકોએ વિજય રૂપાણીનું નામ આપ્યું. સ્વાભાવિક છે કે વતન છે વિજયભાઈનું, ત્યારે લોકોનો પ્રેમ વધારે હોય, પરંતુ સાથે સાથે જે પ્રકારના જવાબો મળ્યા હતા તે ભાજપ અને ખાસ કરીને આનંદીબેન માટે ખૂબ સૂચક છે. લોકોએ કહ્યું કે શાંતિ સ્થાપે અને અમારી પ્રજાની મિલકતને એટલે કે સરકારી મિલકતને નુકસાન ના થાય એ પ્રકારના જ્યારે આંદોલનો થાય એવા આંદોલનને પહેલાથી જ રોકે એવો મુખ્યમંત્રી જોઈએ, કારણ કે પાટીદાર અનામત આંદોલનના કારણે ગુજરાતે ઘણું સહન કર્યું છે અને જે સહન કરવાનો વારો આનંદીબેન પટેલને પણ આવ્યો છે. પ્રજાએ સાથે સાથે અપેક્ષા પણ એ કરી વિજય રૂપાણી જ્યારે વાત આવી ત્યારે કે દરેક સમાજને સાથે રાખીને ચાલનાર એક મુખ્યમંત્રી જોઈએ અને એક એવો મુખ્યમંત્રી જોઈએ કે જે સંગઠન અને સરકારની સાથે તાલમેલ કરી શકે. ત્યારે વિજય રૂપાણી અને અમિત શાહ એ પ્રથમ પસંદ જોઈ શકાય છે. આપણે હવે સુરતના લોકોના મનની વાતો જાણવાનો પ્રયાસ કરીએ કે સુરતના લોકોને તેમના મુખ્યમંત્રી તરીકે કયું નામ વધારે પસંદ છે અને તેમની પાસે જ્યારે 3-4 વિકલ્પો છે ત્યારે સુરતની પ્રજા મુખ્યમંત્રી તરીકે કોને ઈચ્છી રહી છે? હું વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છું છું, કારણ કે એમનું ગુજરાત સરકારમાં પ્રભુત્વ સારું છે, પ્લસ એમનું કાર્યકાળનો જે સમય છે એ પણ સારો છે અને એમનું સંગઠનમાં મજબૂત પ્રતિનિધિત્વ છે. એ કારણે હું વિજય રૂપાણી સાહેબને મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છું છું. મારા ખ્યાલથી તો 3 નામમાંથી એક જ બેટર ઓપ્શન રહે છે, નીતિન પટેલ, કેમ કે એમને રાજકારણમાં બહોળો અનુભવ છે, એમનું સંગઠન પણ ભાજપમાં સારું છે અને એમણે ઘણા કામો આગળ કર્યા પણ છે, તો નીતિન પટેલ જ સારો ઓપ્શન રહેશે. મારા હિસાબે સૌરભભાઈ પટેલ આપણે જે છે તે ગુજરાતના મુખ્યમંત્રી બનવા જોઈએ આનંદીબેન પછી. એમને ફાઇનાન્સ મિનિસ્ટર રહેતા જુદા જુદા પદો પણ એમને લીધેલા છે, પણ એઝ એન ગુજરાત સ્ટેટના ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે બહુ સારું કામ જોયેલું છે અને ગુજરાતની પ્રગતિ ફાઇનાન્સના દૃષ્ટિએ બી બહુ સારું રહ્યું છે. સૌરભભાઈ પટેલ માટે સારા સમાચાર છે કે એક વ્યક્તિએ કહ્યું છે કે સૌરભ પટેલ પણ મુખ્યમંત્રી બનવા જોઈએ, પરંતુ હજુ વધારે શહેરોના લોકોને અમે જ્યારે પૂછ્યું છે ત્યારે
તેમને કોણ મુખ્યમંત્રી તરીકે પસંદ છે તે જોઈએ. પરંતુ હાલ સમય થયો છે નાનકડા વિરામનો, તો ફરી એક નાનકડો વિરામ લઈએ. Dancing diamonds from rupees 22,000 onwards. Glow Dancing diamonds from Kalyan Jewelers. रक्षाबंधन के पर्व पर भाई बहन का पवित्र स्नेह संदेश श्री नंदन कुरियर पहुंचाएगा देश परदेश. श्री नंदन कुरियर सर्विस प्राइवेट लिमिटेड. રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. વિરામ બાદ ફરી એકવાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે. જામનગરની પ્રજા પોતાના મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરે છે તે જોઈએ. મુખ્યમંત્રી તરીકે કોણ હોવું જોઈએ? વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ રૂપાણીને પસંદ કરવાનું તમારું કારણ શું? કે ગરીબ માણસોની ધ્યાન રાખે, ગરીબ માણસોનું કલ્યાણ કરે, એના માટે. કે નાનો માણસ છે એ કેના આગળ જાય, મેન માણસો હોય એના આગળ જાય. એના એ હોય તો હાલો આનંદીબેન હતા તો કઈ ઉપાધિ નથી, ગરીબ માણસોનું ધ્યાન રાખતા, આ તે બધું હતું. તો આ હવે નવા તો એ બધાની રક્ષણ કરે. ગુજરાતના મુખ્યમંત્રી તો હવે રૂપાણી, વિજય રૂપાણીભાઈ છે એ જાદુ તો ટકી નહીં શકે, કારણ કે આની અંદર બધા છેડા ભેગા કરવા તો રૂપાણી સાહેબ નહીં કરી શકે. અમારી આવી દ્રષ્ટિ છે કે જેવી રીતે આ કામ કરવા, જો સેવાના કામ કરવા હોય તો બાકી ખુરશીમાંથી દોઢે પગ રાખીને બેહવું હોય તો બધા કામ કરી શકે. સેવા દ્રષ્ટિએ કામ કરવા હોય તો આમાં કોઈ પણ 3 જે નામ છે ને ઓપ્શન છે, 3 ઓપ્શનમાં બધા 3 એવા ઓપ્શન છે આની અંદર. ના, એમાં સીએમ તરીકે કોઈ હાલ એમ નતા. આ બાઈ રાત ને હેરાન થતી હતી તો એ જો એને ઉડાડી દીધી. અને જો અમને કોઈ રાજકારણથી કોઈ મતલબ નથી, કાંઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ અપક્ષ હોય, કોઈ પણ હોય, પણ આની અંદર જો સેવા કરવી હોય ને ગુજરાત રાજ્યની તો એમાં જોડા ખાવા પડે. અમારી અપેક્ષા તો કોઈ સારો આવે ને સારું કામ કરે, પબ્લિકની સેવા કરે તો એને ધન્યવાદ ને અમે લાખ લાખ આભાર એનો માનીએ પબ્લિકની માટે. બાકી એ સિવાય અમે તો બીજું કાંઈ માનતા નથી. આજે સેવા કરે કે અહીંયા હાલતમાં જાય, ઉવા જાય, ગમે ત્યાં જાય, કે ગાડી લઈને ફરે, પછી એસી ગાડીમાં ફરે તો જરાક દરવાજો ખોલીને થૂકવાટું ખોલે, એ સિવાયનું બાકી એસીમાં ફરે. અમે તો અહીંયા ઘણી ફેર ઓપ્શન જોઈ છે. મારી દ્રષ્ટિએ અત્યારના હવે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હોવા જોઈએ? નીતિન પટેલ. શા માટે? કે આપણે ગુજરાતનું સારું કામ થાય, વ્યવસ્થિત થાય, બધાને એમ કે આ ચાહના થાય કે આપણું ગુજરાતનું સારું કામ થાય છે, એ માટે આપણી એટલી ચાહના છે કે નીતિન પટેલ થઈ. બધે આખા ગુજરાત રાજ્યએ જોયું કે આનંદીબેને પણ ભ્રષ્ટાચાર કર્યો છે, ઘણા બધા ગોટાળા કર્યા છે. હવે ગુજરાતની જનતાની એક એવી જ અપેક્ષા હશે કે આવનારો મુખ્યમંત્રી કે ઓછામાં ઓછો ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકે એવા મુખ્યમંત્રીની અત્યારે ગુજરાતની જનતાને એક જરૂર છે. અમારી દ્રષ્ટિએ વિજય રૂપાણી ઉપર વિશ્વાસ કરી અને ગુજરાતના મુખ્યમંત્રીનું પદ. દર્શક મિત્રો, પાલનપુરથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. સમયની મર્યાદા છે તેથી માત્ર એક ફોન આપણે લઈ શકીશું. ગિરીશભાઈ કશું કહેવા માંગે છે આ વિષય ઉપર. ગિરીશભાઈ, ખૂબ ટૂંકમાં જવાબ આપશો. હાજી, મારા મતે તો એવું છે જી કે આપણે નીતિનભાઈ પટેલ યોગ્ય રહેશે સીએમ માટે. બિલકુલ. ખૂબ ટૂંકમાં શા માટે? એનું કારણ છે કે સાહેબ એ ગુજરાતનો વિકાસ કરી શકે એવા વ્યક્તિ છે. બિલકુલ, તમારો આભાર. દર્શક મિત્રો, સમયની મર્યાદાના કારણે ઘણા બધા લોકોના મનની વાતો સુધી પહોંચવાનો પ્રયાસ ન કરી શકીએ. અમે ભાવનગરના લોકોને પણ પૂછ્યું હતું, અમે જૂનાગઢના લોકોને પૂછ્યું હતું, અમે ભાવનગરમાં 5 લોકોને પૂછ્યું હતું તો વિજય રૂપાણી માટે 2 લોકોની પસંદગી છે, નીતિન પટેલને 1 લોકોએ પસંદ કર્યા અને ડિપ્લોમેટિક જવાબ 2 મળ્યા હતા. જૂનાગઢના 4 લોકોને પૂછ્યું ત્યારે અમિત શાહની પસંદગી 1 લોકોએ કરી હતી અને 3 લોકોએ વિજય રૂપાણીની પસંદ કરી હતી. સવાલ એ છે કે ગુજરાતના 38 લોકોને અમે પૂછ્યું, એમાંથી 8 શહેરોનો સમાવેશ થતો હતો. અમિત શાહની પસંદગીની બતાવી તો 12 લોકોએ તેમને પસંદ કર્યા છે. નીતિન પટેલને માત્ર 5 લોકોએ પસંદ કર્યા છે. વિજય રૂપાણીને 20 અને આમ જોઈએ તો 14 લોકોએ પસંદ કર્યા છે, કારણ કે 4 એવા લોકો હતા કે જે અમિત શાહના વિકલ્પમાં વિજય રૂપાણીને પસંદ કરતા હતા અને એક વ્યક્તિ એવા પણ હતા કે જેમને આમાંથી કોઈ પસંદ નહોતા અને ડિપ્લોમેટિક 2 જવાબો મળ્યા હતા.
સવાલ વીટીવીનો એ છે કે પ્રજાના મન સુધી પહોંચવું જોઈએ. મુખ્યમંત્રી કોણ બનશે એ તો ભાજપનું મોવડી મંડળ જ્યારે નક્કી કરવાનું છે, પરંતુ આ જવાબમાંથી આપણને બહુ સ્પષ્ટ સંકેત મળ્યા છે કે પ્રજા ખૂબ સમજદાર છે અને પ્રજાએ અપેક્ષા રાખી છે કે મુખ્યમંત્રી કોઈ પણ બને, પરંતુ ભ્રષ્ટાચાર ન કરે, તેનો પરિવાર વહીવટને શાંતિથી ચાલવા દે અને ખાસ કરીને ગુજરાતમાં શાંતિ સ્થપાય તે પ્રકારનો મુખ્યમંત્રી જોઈએ છે. કારણ કે ગુજરાતની જે તાસીર છે ત્યારે ગુજરાતની પ્રજાને હંમેશા શાંતિ પ્રિય છે. નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.